સમસ્ત ખરડા ગ્રામજનો દ્વારા ભાટસણ ગામેથી 5 કિમી ડીજે સાથે રેલી યોજી ભવ્ય સ્વાગત કરાયું। ખરડા ગામની પ્રથમ દીકરી બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ઉષ્માભેર સ્વાગત કરાયું। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખરડા ગામની ખેડૂત પુત્રી ખુશીબેન ઠાકોર 6 મહિના અગાઉ મા ભૂમિની રક્ષા કરવા ટ્રેનિંગમાં ગઈ હતી, જે ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન ખરડા ગામે પરત ફરતા પાટણ ડીસા હાઈવે રોડ ભાટસણ ગામેથી 5 કિલોમીટર ડીજે અને બાઇક તેમજ ગાડીઓના કાફલા સાથે રેલી યોજી મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો। સરસ્વતી તાલુકાના ખરડા ગામના રણછંગજી વીરમાજી ઠાકોરની દીકરી ખુશીબેન ઠાકોરે ભુજ ખાતે દોડ પાસ કરી, મહેસાણામાં લેખિત પાસ કરી અને ત્યારબાદ ગાંધીનગર મેડિકલ પાસ કરી મધ્યપ્રદેશના ગ્વાલિયર ટેકનપુર ખાતે બીએસએફની ટ્રેનિંગમાં ગયા હતા, જે 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન ખરડા આવતા પાટણ ડીસા હાઈવે રોડ પર ભાટસણ ગ્રામજનો દ્વારા ખુશી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભાટસણથી ખરડા 5 કિલોમીટર ડીજેના તાલે બાઇકો તેમજ ગાડીઓની સાથે રેલી યોજી અને રસ્તામાં લોકો ઊભા રહી ખુશી ઠાકોરને ફુલહાર તેમજ સાલ ઉઢાડી સ્વાગતમાં જોડાયા હતા। ત્યારબાદ રેલી ખરડા ગામે આવી પહોંચતા સમસ્ત ખરડા ગ્રામજનો તેમજ આજુબાજુ ગામના લોકો મહાકાળી માતાના મંદિર પરિસરમાં આવી સન્માન સમારંભમાં ખુશી ઠાકોર તેમજ તેમની સાથે બીએસએફની ટ્રેનિંગમાં ડીસા તાલુકાના ડાવસ ગામના પ્રજાપતિ વંસાભાઈની દીકરી આશાબેન પ્રજાપતિ પણ ખુશી ઠાકોર સાથે જોડાતા બંને દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે ડીસા તાલુકાની દીકરીનું પણ ખરડા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાતા એક સંદેશ આપ્યો હતો કે માં ભૂમિની રક્ષા કરવા દીકરીઓ જાય છે તેનો ગર્વ પણ હોય છે। આ પ્રસંગે સરસ્વતી એટીવીટીના સભ્ય પ્રહલાદજી ઠાકોર, સરપંચ અભયસિંહજી ઠાકોર, શાળાના આચાર્ય ત્રુપલબેન બારોટ, સરસ્વતી તાલુકા ભાજપ મંત્રી ચંદનજી ઠાકોર, ડીડી ઠાકોર આર્મી, પ્રતાપજી ઠાકોર આર્મી, ડેરીના મંત્રી ભગાજી ઠાકોર, સરસ્વતી તાલુકા કોંગ્રેસ મહામંત્રી નવઘણજી ઠાકોર, ગણેશરામ મહારાજ, જવાનરામ મહારાજ, કપિલાબેન મહારાજ, બાબુરામ ભગત સહિત સંતો ભક્તો સમાજના અગ્રણીઓ હાજર હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કેતનભાઈ રબારીએ કર્યું હતું। અહેવાલ ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિનેશ ઠાકોર, સરસ્વતી।